જેતપુરમાં જેતલસર માં જે આંદોલન ચાલી રહ્યું હતું તેનો અંત આવ્યો છે। ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગ્રામજનોને પારણા કરાવ્યા। જેતલસર જંકશન બચાવ સમિતિના આંદોલનનો આવ્યો અંત। 9 દિવસથી ધરણા અને આંદોલન કરતા ગ્રામજનોએ પારણા કર્યા। રાદડિયાએ પ્રશ્નના નિરાકરણની ખાતરી આપતા છેવટે પારણા કર્યા। સ્થળ પરથી રાદડિયાએ સાંસદ મનસુખ માંડવિયા સાથે વાત કરી અને આવનારા સમયમાં જંકશનના વિકાસનો ભરોસો આપ્યો। ધારાસભ્ય જયેશ રાદડિયાનો સમિતિએ આભાર પણ માન્યો। જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું, એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ। મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ। મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે 2 દિવસની અંદર, કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું, બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા। અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવા અને અહીંથી 5-6 ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી જે પ્રશ્નો હતા એમની વિગતો થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, ડીઆરએમને જાણ કરી અને ખાતે પછી પ્રશ્નોનું નિરાકરણ, એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે। એટલે માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે।